નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ટંકારાના મહેમાન બનશે। જેઈઈ મેઇન પરીક્ષા માટે 2 માર્ચ સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે। દ્વારકાના સિગ્નેચર બ્રિજનું નરેન્દ્ર મોદી 22મીએ કરશે લોકાર્પણ। વાણીથી કોમી વૈમનસ્ય ફેલાવનાર મૌલાના મુફ્તી અદાલતમાં રજૂ। જોઈએ સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી સોમવારે ગુજરાતના મહેમાન બની રહ્યા છે। ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં મહામહિમ રાષ્ટ્રપતિ સામેલ થશે। આગામી 12 ફેબ્રુઆરીના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે 200મા જન્મોત્સવ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે ઉજવવાનો છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે પધારશે। મોરબી જિલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવના સમારોહમાં સહભાગી થઈ શકે તેવા હેતુથી તારીખ 12ને સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજ્ય સરકારના હસ્તકના બોર્ડ કોર્પોરેશન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે। ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ સહિતની ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે આગામી 4 થી 15મી એપ્રિલ વચ્ચે બીજા તબક્કાની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે। આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આગામી 2 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરવા માટે તાકીદ કરાઈ છે। પહેલા તબક્કાની પરીક્ષા તાજેતરમાં જાન્યુઆરીમાં લેવામાં આવી હતી, જેમાં 95.8% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ માટે જેઈઈ મેઇન લેવામાં આવે છે। વર્ષમાં 2 વખત જેઈઈ મેઇનનું આયોજન કરાતું હોય છે। તાજેતરમાં 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે લેવાયેલી પહેલા તબક્કાની જેઈઈ મેઇનમાં કુલ 12,21,615 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 11,70,036 એટલે કે 95.8% વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 74,002 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તે પૈકી 55,493 એટલે કે 75% વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ પહેલા તબક્કાની પરીક્ષામાં ગત વર્ષ જેટલા જ 95.8% વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પહેલા તબક્કાની પરીક્ષા માટે 291 શહેરના 544 સેન્ટરો બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ માટે તારીખ 22 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને દ્વારકા યાત્રાધામમાં વહીવટતંત્રએ તળાવમાં તૈયારીઓ શરૂ કરી છે। દ્વારકાના રબારી ગેટથી લઈને ઇસ્કોન ગેટ સુધી નેશનલ હાઈવે રસ્તાને નવો બનાવવામાં આવ્યો છે। આ ઉપરાંત મંદિરે આસપાસની ગીચતા દૂર કરવા સફાઈ ઝુંબેશ પણ શરૂ કરવાનું ચાલી રહ્યું છે। જોકે હજી સુધી વહીવટીતંત્રએ કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો નથી, પરંતુ પ્રાથમિક મિટિંગો અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જાણકારી મુજબ વડાપ્રધાનની દ્વારકા ખાતે જાહેર સભા યોજાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે। દ્વારકાધીશ મંદિરના પણ દ્વારકામાં દર્શન કરી બ્રિજના લોકાર્પણ સાથે અંતિમ કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થનાર હોવાનું જણાવ્યું છે। ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈના ઘાટકોપરથી મૌલાના મુફ્તીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ પ્રથમ મૌલાનાને એટીએસ હેડક્વાર્ટર અને ત્યારબાદ જૂનાગઢ પોલીસ મુખ્યાલય ખાતે લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જે બાદ હવે મૌલાનાને જૂનાગઢની અદાલતમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે। જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મૌલાનાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। હવે આ કેસમાં ગુજરાત એટીએસે સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરી છે। સલમાન અઝહરી પર પોતાના નિવેદનો દ્વારા નફરત ફેલાવવાનો અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે। રવિવારે સાંજે ગુજરાત એટીએસે મુંબઈ પોલીસની મદદથી સલમાન અઝહરીને તેના ઘરેથી અટકાયતમાં લીધો હતો। મળતી માહિતી પ્રમાણે મુંબઈથી એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુફ્તી સલમાન અઝહરીને ગઈકાલે અમદાવાદમાં એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવી હતી અને ત્યાંથી ટીમમાં ફેરફાર કરીને તેને તાત્કાલિક જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ સૌથી વધુ મોતિયાના ઓપરેશન અને આંખની ઓપીડીમાં પ્રથમ નંબરે આવે છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર ભૂલોના બનાવ પણ વારંવાર ઘટતા હોય છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદના ચોપડે ચડી છે। ત્યારે આંખ વિભાગના મોતિયાની સારવાર કરવા આવેલા ખોડિયારપરાના દર્દીએ ઓપરેશન કરાવ્યા પછી આંખમાં દેખાતું બંધ થયાની ફરિયાદ કરી હતી। આ અંગે વધુ વિગત માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા ચેતન। જી ચેતન, શું છે સમગ્ર વિગત? જી, ફરી એકવાર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની ઘોર બેદરકારી છે તે સામે આવી છે। એક પરિવારજન જે એવી ફરિયાદ કરી રહ્યો છે કે પરિવારજનની જે આંખનું ઓપરેશન જે કરવામાં આવ્યું છે, મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું છે, મોતિયાના ઓપરેશનમાં સૌથી મોટી ખામી રહેવાના કારણે ક્યાંક અંધકારમાં તેની જિંદગી છવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જે પોતે ઓપરેશન બાદ પોતાની આંખો ખોલતાની સાથે જ જે અંધકાર છવાયો હતો ને પોતે કંઈ દેખી ન શકતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા।
પરિવારજનોએ ઉગ્ર રજૂઆત કરી બાદ તે બાદ અબ તકના જે પ્રતિનિધિ છે તેની સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ RS ત્રિવેદીએ વાત કરી હતી અને તપાસનો વિષય છે તેમ જણાવ્યું હતું અને હજારોમાં એક કિસ્સો એવો બનતો હોય તેવી વાત કહી અને વાતને ટાળવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ કહી શકાય કે રાજકોટ સિવિલ હોસ્પિટલની પહેલી બેદરકારી નથી, અગાઉ પણ આવી ઘણી બધી બેદરકારીઓ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલની આવી ચૂકી છે. ફરી એકવાર જે રાજકોટ સિવિલની બેદરકારીને લઈને એક આવા દ્રશ્યો સર્જાયા છે કે પરિવારમાં ખૂબ જ અંદરપટ છવાયો છે અને તેને 25,000 રૂપિયા જેવી લાલચ આપીને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનો ખૂબ જ જે કહેવાય કે જાગૃત પરિવાર હોય અને તેને તરત જ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ પરિવારજન જે દર્દી છે તેને અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આભાર ચેતન સમગ્ર માહિતી બદલ. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે અહીં ભગવાન શિવ પર જીવતા કરચલાઓ અભિષેક અને મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગો દૂર થાય છે. જોકે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કોઈ વ્યક્તિને કાનની પીડા હોય અને આ પીડામાંથી મુક્તિ માટે તેઓ ભગવાન શિવની બાધા રાખે છે. ભાવિકો દ્વારા લીધેલી બાધા પૂર્ણ કરતા ભાવિકોએ સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે. ઉમરા અને તેની આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે જીવતા કરચલા ચડાવવા આવે છે. વહેલી સવારથી જ મંદિર બહાર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા જીવતા કરચલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે. મનોજગીરી ગોસ્વામી. આજે મહત્વ તો ઘણો છે. વિશ્વની અંદર આ એવું જ એક મંદિર છે રામનાથ ઘેલા મહાદેવ, એમાં જીવતા કરચલા ચડાવવામાં, એટલે કે જીવ. એવા કોઈ શિવના મંદિરની અંદર તમને કરચલા કે જીવ વસ્તુ ચડાવવામાં આવતું નથી. આજે એનું મહત્વ એવું છે કે કાનની અંદર જે રસી થતા હોય એની માનતા લેવામાં આવે. એ આજથી માંડીને તમે આખો વર્ષ તો માનતા મનની અંદર ગમે ત્યારે લઈ શકો છો. જ્યારે સારું થાય ત્યારે ચઢાવવામાં ફક્ત એક જ દિવસ પોષ એકાદશીના દિવસે, સાલગીરીના દિવસે, જ્યારે મંદિરની જે સાલગીરી કે નિમિત્ત છે કે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે અમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું, એટલે રામનાથ ઘેલા નામ પડ્યું, એટલે રામચંદ્ર ભગવાન ગાંડા ઘેલા થયા, એટલે આજે એનું રામનાથ ઘેલા મહાદેવ. ઘેલાનો મતલબ એટલે કે રામચંદ્ર ભગવાન ગાંડા ઘેલા થયા, ખબર પડી. એટલે એમણે તીર મારીને શિવલિંગને પ્રગટ કર્યું, સ્થાપના કીધી. એને રાજા દશરથનું અહીંયા તર્પણ વિધિ બી કરી હતી. કેટલા લોકો સવારથી આવી આજે હજારો લોકોની આસ્થા હોય છે અને વર્ષમાં પોષ એકાદશીના દિવસે ફક્ત આજે એક દિવસમાં હજારો લોકો એમની માનતા પૂરી કરે છે અને શ્રદ્ધાળુ દર્શન કરીને જાય છે. મારું નામ રોહિત, હું મુંબઈથી આવ્યો છું, સાંતાક્રુઝથી. શું આજના દિવસે એને કઈ જગ્યાએ આવ્યા છો, શું મહત્વ છે? આ મહત્ત્વ તો હું પહેલી વાર જ આવ્યો છું. ઇન્સ્ટાગ્રામ ઉપર મેં સાંભળ્યું હતું કે હર વર્ષે એકવાર એકાદશીએ આ પ્રોગ્રામ થાય છે, જીવી છે આપણે મહાદેવનો. મારો આવવાનું કારણ એ છે કે હું કાનથી ઓછું સંભળાવું છું, કાનમાં પર્સ બી ભરે છે, તો અહીંયાનું સચ છે, તો આપણે અહીંયા આ વખતે આવ્યા છીએ દર્શન કરવા માટે. હર્ષાબેન પ્રદીપા સુરતી. અમે બોમ્બેથી પહેલી વાર આવ્યા છે. અમને બી શ્રદ્ધા હતી, ગયા વર્ષે આવવાના હતા પણ મોકો ન મળ્યો એટલે આ વર્ષે આવ્યા. હવે ભગવાન આવતા વર્ષે સારા રાખે તો આવશું જરૂર. આ વખતે ભગવાનના પ્રસાદ માટે શું લાવ્યા? કચલા લાવ્યા, કચલા ચડાવવાના હતા. ઈચ્છા હતી, એ ઈચ્છા અમારી પૂરી થઈ આજે. કેટલી શ્રદ્ધા છે? શ્રદ્ધા ઘણી છે કે ભગવાન બધાનું ભલું કરે, એની સાથે અમારું બી ભલું કરે. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 2 માળની ગેરકાયદેસર દુકાનનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મિલકત ધારકને 4 મહિના પહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું. છતાં પણ મહાનગરપાલિકાની નોટિસને અવગણી મિલકત ધારકે ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર 1500 ફૂટ જેટલું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બર્ધન ચોક વિસ્તારમાં આશરે 450 ફૂટ જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફર્સ્ટ તેમજ સેકન્ડ ફ્લોરનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવેલું હતું, જેને ઓક્ટોબર 2023ની અંદર નોટિસ આપી એ લોકોને આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવેલું હતું. તે લોકો દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ના કરતા ઓક્ટોબર મહિનામાં જ 262 અન્વયે ડિમોલિશન કરવાનો ઓર્ડર થઈ ગયેલો હતો. તેઓ દ્વારા કોઈપણ જાતનું ડિમોલિશન ન કરતા આજ રોજ TPO શાખા, એસ્ટેટ શાખા, લાઇટ શાખા, ફાયર શાખા, પોલીસ બંદોબસ્ત સાથે આજ સવારથી ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને આજના દિવસમાં એ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આશરે 1500 ફૂટ જેટલું બાંધકામ તેઓ દ્વારા કરી દેવામાં આવેલું છે.
ઓક્ટોબર મહિનામાં આ બાંધકામ હતું ચાલુ હતું ત્યારે એમને નોટિસ આપવામાં આવી. ત્યારબાદ પણ એ લોકોએ બાંધકામ બંધ ના કર્યું અને ડિમોલિશન ઓર્ડર થયા બાદ પણ તે લોકો દ્વારા ડિમોલિશન પણ કરવામાં ના આવતા મહાનગરપાલિકાએ ના છૂટકે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેની દુકાન વિરુદ્ધ અરજીઓ પણ કોર્પોરેશનમાં આવેલી હતી, જે અરજીઓને ધ્યાને રાખી તેઓને નોટિસ અને આપવામાં આવેલી હતી. નોટિસનો જવાબ ન મળતા 260 બેનો ઓર્ડર કરી અને ડિમોલિશન આજરોજ હાથ ધરવામાં આવેલ. આગામી 16 ફેબ્રુઆરીએ ગુજરાતી ફિલ્મ કસુંબો રિલીઝ થવા જઈ રહ્યું છે, જેને લઈ ગીર સોમનાથના સોમનાથ ખાતે ટાઇટલ ગીત કસુંબો લોન્ચ કરાયું હતું. આ ફિલ્મમાં લગભગ 100 થી વધુ કલાકારો કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે. આ ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઈને પાત્રોનો પરિચય આપતા પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને હવે આ ટાઇટલ સોંગ ખૂબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શકગણને પણ આકર્ષવામાં સફળ થતી જણાય છે. આ સોંગના રિલીઝ પ્રસંગે રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને ચેતન ધનાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતે વિશાખાપટ્ટનમમાં અને ઇંગ્લેન્ડે હૈદરાબાદમાં જીત મેળવી 5 ટેસ્ટની સિરીઝ 1-1 થી બરાબર કરી છે. હવે ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે, પરંતુ તે પહેલા ત્યાંના સ્ટેડિયમની ઓળખ બદલાઈ જશે. તેનું નામ બદલાશે. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ રાજકોટના નવા નામ આપવામાં આવેલા સ્ટેડિયમમાં રમાશે. હાલ રાજકોટમાં સ્ટેડિયમનું કોઈ નામ નથી, તે માત્ર તેના રાજ્ય ક્રિકેટ એસોસિએશન એટલે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. પરંતુ જ્યારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો રાજકોટ પહોંચશે અને તેમની વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ અહીં શરૂ થવાની છે, તેના એક દિવસ પહેલા સ્ટેડિયમને એક નામ મળશે, જે તેની ઓળખ બનશે. પંચમહાલના ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા દુકાનોના ભાડામાં તગડો વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરની દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ અંગે વેપારીઓનું કહેવું છે કે 7 દિવસમાં બાકી ભાડાની રકમ જમા કરાવવા નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. શહેરના એસટી બસ સ્ટેન્ડ, જૂની પોસ્ટ નગર, પાલિકા રોડ વિસ્તારના 500 ઉપરાંત વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. નગરપાલિકા શોપિંગ સેન્ટરના બાકી ભાડાની રકમ વસૂલાતને લઈ મિલકત સીલ કરવાની નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ નગરપાલિકા દ્વારા જાહેર અખબારમાં ન્યૂઝમાં આવ્યું છે કે નગરપાલિકાનું જે ભાડાની જે તકરાર ચાલી રહી છે એમાં આજ રોજ નવા સીઓ દ્વારા દુકાનો સીલ કરવાની એવું જાહેર અખબારમાં ન્યૂઝ આવેલા છે, જેને લઈ અને તમામ નગરપાલિકાના જેટલા પણ વેપારીઓ છે એ લોકોએ સડેચોક બંધ પાડ્યો છે. જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ દુકાનો બંધ રહેશે. કેવી પ્રકારની કાર્યવાહી કરવાની છે નગરપાલિકા? નગરપાલિકા દ્વારા ગઈકાલે અમને નોટિસ આપવામાં આવી છે કે દિન 15ની અંદર જો ભાડું ભરવામાં નહીં આવે તો 133 પ્રમાણે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. એની સાથે સાથે ગઈકાલે જ નોટિસો મળી છે અને આજે એક અખબારમાં પ્રસિદ્ધ થયું છે અને જાણકારી એવી મળી છે કે આજે 11 વાગ્યા પછી એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો સીલ કરવાના હોય, જેને લઈ અને તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ વેપારીઓ કોઈ પણ દુકાન ખોલશે નહીં. જામનગરથી માત્ર 8 થી 10 કિલોમીટરના અંતરે ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. આ એ જ સ્થળ છે જ્યાં વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મોંઘેરા મહેમાન બને છે. દરિયા જેવા દેખાતા મીઠા અને ખારા પાણીના તળાવ છે. ચારે બાજુ લીલીછમ વનરાયો ખીલેલી નજરે પડે છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય RFO દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે સારો વરસાદ પડતા ખીજડીયા પક્ષી અભયારણ્યનો નજારો ચારે બાજુ ખીલી ઉઠ્યો છે. અહીં લોકોમાં પક્ષીઓને લઈને જાગૃતિ આવે તે માટે જલપ્લાવિત દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ શાળામાંથી પ્રવેશે આવતા વિદ્યાર્થીઓને પક્ષી અંગે માહિતગાર પણ કરવામાં આવે છે અને પક્ષીઓ પ્રકૃતિનો ભાગ હોવાથી તેને કેમ બચાવી શકાય તે માટે કેમ્પ પણ કરવામાં આવે છે. દક્ષા વઘાસિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ જામનગર. ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આજે આપણે વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી કરી રહ્યા છે. જે ઉજવણીના ભાગરૂપે ખીજડીયા ગામની આજુબાજુ જે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એની આજુબાજુ જે વિલેજ છે એ વિલેજમાં જે અલગ અલગ સ્કૂલો છે, સ્કૂલના વિદ્યાર્થીઓ, ગામ લોકો, પક્ષી મિત્રો અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને NGO એમાં સમાવેશ થયેલા છે. એ ઉજવણીના ભાગરૂપે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેવી કે વેટલેન્ડ વોક છે, પક્ષી દર્શન છે, સફાઈ અભિયાન છે, રેલી છે, એની સાથે સાથે ડ્રોઈંગ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા, આ બધાની સાથે ઇનામ વિતરણ પણ છે. હમણાં તાજેતરમાં જ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી, જેના ભાગરૂપે ઘણા બધા પક્ષીવિદ મિત્રો, NGO અને ગાઈડ મિત્રોએ ભાગ લીધેલો હતો. આ પ્રોગ્રામની સાથે સાથે એમના પ્રમાણપત્ર
પત્ર આપવાનો પણ પ્રોગ્રામ રાખેલ છે. અને એની સાથે સાથે જામનગરના પ્રકૃતિ મિત્ર એક ગ્રુપ છે જે નવરાત્રી દરમિયાન જે ગરબાનું વિસર્જન કરતા હોય છે તે ગરબા એકઠા કરી અને આપણી ઘર ચકલી જોઈએ છે કે લુપ્ત થતી જાય છે એને બચાવવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યા છે. એ પણ પ્રોગ્રામ આજે આપણે ખીજડીયા કેમ્પસ ખાતે કરી રહ્યા છે. મારું નામ વેસરા મેપો છે. હું શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું અહીંયા પક્ષી અભયારણ્યની મુલાકાત લેવા આવ્યો. અહીંયા આજે વર્લ્ડ વેટલેન્ડ ડે નો કાર્યક્રમ યોજાયો છે. અમે સવારમાં આવ્યા હતા. અમે સવારમાં બધાએ બોર્ડ પકડીને વેટલેન્ડ ડેનું મહત્વ શું છે તે માટે રેલી કાઢી હતી, નારાઓ બોલ્યા હતા અને લોકો માટે જાગૃતિ ફેલાય તે માટે ઘણા વ્યક્તિઓને પણ સાથે લઈ હતા. અમે પક્ષીઓનું એક્ઝિબિશન કર્યું અને પરત પાછા આવ્યા. અમે અહીંયા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા કરી હતી. અમને અહીંયા ખૂબ મજા આવી. અમે અહીંયા ઘણા પક્ષીઓ જોયા અને તેમના વિશે મહત્વપૂર્ણ જાણકારી પણ મેળવી. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. મહીસાગર કડાણા તાલુકાનું કડાણા ડેમ પાસે આવેલ રાઠડા બીટ અને ચાંદરી ગામ આવેલા છે. આ ગામમાં ચોમાસા દરમિયાન બંને ગામનું ચારે બાજુ ડેમનું પાણી ફરી વળે છે. સ્થાનિક લોકોને વ્યવહાર, ખાણીપીણી લેવા, દવાખાને જવા, દુકાને જવા, બાળકોને શિક્ષણ મેળવવા માટે અંદાજિત 50 થી 60 ફૂટ ઊંડા પાણીમાં ટીન બોટના સહારે જવું પડે છે, જે અતિ ભયજનક જોખમી સફર ખેડવો પડે છે. સરકાર દ્વારા અનેક સુવિધાઓ કરવામાં આવે છે, પરંતુ આ સુવિધાઓનો એક પણ લાભ આ બંને ગામોને મળતો નથી. આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી છે. જો બાળકોના શિક્ષણનું હિત જોઈ સરકાર કોઈ વ્યવસ્થા કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. અમારે જવા આપવાની બહુ તકલીફ છે. કહેવાનો મતલબ કે અમારે બોટ સિવાય કોઈ કશામાં જવાય એવું નથી. ઓળી જોઈએ એટલી જોઈએ, બરાબર. પાણીમાં થઈને જવું, આવું રાત દિવસ જવું, આવું કદાચ ના તો બાળ બચ્ચોને નિશાળે મોકલવા, ભાઈ કદાચ વચ્ચે આ તો નાવ હે, કદાચ પાણીનો પવન છૂટી ગયો, કદાચ નાવ બુડી પણ બી જાય, બરાબર. બુડી જાય એ પણ બી ભાઈ રહે, કારણ કે છોકરા કદાચ નાના છોકરા ના સમજે ને, આપણા જેવા મોટા હોય તો બધા સમજે, પણ છોકરા થોડા સમજે. કોઈ બીમાર હોય, કદાચ બીમાર હોય ને અમારે તાત્કાલિક લઈને જવાનું થાય તો બહુ પ્રોબ્લેમ થયા સાહેબ. એને કહેવાનો મતલબ કોઈ તાત્કાલિક બોટ થોડી પહોંચી જાય એકદમ જલ્દી. કોઈ ગાડી હોય તો આપણે જલ્દી ભાઈ જેટલું ચપલું દબાવ એટલી ગાડી ના આ બોટ તો કાંઈ આપણું એન્જિન નહીં પોતાનું. આવી પોઝિશનો બહુ છે સાહેબ. પણ અમારે પુલનું બહુ ઘણા બધા કહે નેતાઓ તો આવીને જાય એટલા બધા કે ભાઈ પુલ તમારો મંજૂર કરી દે અને આમ છે ને તેમ છે ને. પહેલા કહેતા કે 17 કરોડનો મંજૂર થઈ ગયો અને ફરી પાસે કે ગ્રાન્ટ વધારી ભાઈ કઈ 24 કરોડની 70 લાખની 80,000 કે એવા કંઈક કર્યા એવું કર્યા હતા. ડિંડોર સાહેબે પોતે જાતે આવીને કે નીચે લાગે ભાઈ હું જાતે બનાવી આપું તમને પુલને, હું પુલ બનાવીશ, પહેલી ગાડી મારી ઉતારીશ, પછી બધાની ગાડી ચાલુ થાય. આવું પણ બી નીચેના પણ એ પણ બી પાછા આવ્યા જ નહીં જ લોકો વળતા કોઈ આવતા નથી. મતલબ ચૂંટણી આવે એટલે આવી જાય, ત્યાર પાસે કોઈ ના આવે. આ વોટ લઈને જાય, ચૂંટાય એટલી પાસે પૂરું પિક્ચર, વળતા ના આવવાનું એમ. કોઈ પૂછતા જ નથી. નેતાઓ તો બધા ઘણા બધા નેતાઓ હોય, કોઈ આયોજન જ નહીં કરતા. શું નામ તો અમારે જ્યારે રાઠડા ગામમાંથી બહાર નીકળવાનું હોય ત્યારે પાણીમાંથી હોળી તરફથી આવાય છે અને કોઈ લોકો સામું જોતા નથી અને અમને બહુ તકલીફ પડે છે. અને અમારે કંઈ જવું હોય, અવર જવર કરવી હોય તો હોળીમાં જ આવાય છે. કોઈ ખુલ્લો રસ્તો મળતો નથી, ચારો તરફ પાણી જ છે અને કોઈ નેતાઓ કે કોઈ સરપંચો કે કોઈ ધારાસભ્યો કે કોઈ અમારું કામ કરી શકતા નથી. અને જ્યારે વોટ લેવા આવે છે અને જ્યારે આ પુલનું કામ કરીએ છીએ ત્યારે કોઈ અમારી અરજી સાંભળતું નથી. અને જ્યારે ડિલિવરી માણસ હોય, ક્યાંય ઘરડા માણસ બીમાર હોય ત્યારે કોઈ અમારે બહુ મુશ્કેલ પડે છે અને તાત્કાલિક કોઈ સારવાર મળી શકતી નથી. શું નામ તમારું? મારું નામ છે વાગડિયા સાહેબાભાઈ અખમાભાઈ, ગામ રાઠડા બેટ. આવા વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.